દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. એવા સમયે આપણે જાણીએ છીએ 300થી વધારે લોકો અવસાન પામ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું. આજે 1 મહિનો વીત્યા બાદ આજે પણ જ્યારે ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. ત્યારે દોસ્તો, અચાનક જ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે. જેમાં એવું એક વ્યક્તિએ દાવો કર્યો છે, એક વ્યક્તિએ એવું સૂચન આપ્યું છે કે આખરે વિજયભાઈ રૂપાણીની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. આખરે દોસ્તો, એવી તો કઈ ઈચ્છા હતી કે જે એમણે એક અધિકારીને જણાવી હતી? આખરે દોસ્તો, તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે સ્વર્ગસ્થ દિવંગત વિજયભાઈ રૂપાણી જે છે એમની આ ઈચ્છા હતી જે કાયમને માટે અધૂરી રહી ગઈ. એ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. જ્યારે તેઓ પોતાના કાર્યકાળમાં હતા, મુખ્યમંત્રીના પદ ઉપર હતા, ત્યારે એમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. ત્યારે દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપે હજુ સુધી કમેન્ટ બોક્સના માધ્યમથી આ દિવંગત વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. કારણ કે દોસ્તો, આજે 1 મહિનો થઈ ચૂક્યો છે. આજે પણ જ્યારે ઘટના યાદ આવે ત્યારે આપણાથી આ આંખો ભીની થઈ જાય છે. દોસ્તો, આ વ્યક્તિએ અચાનક એવું કહ્યું. એક વાત જ્યારે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં વિજયભાઈ રૂપાણીના શબ્દો હતા. એમણે અચાનક કહ્યું, મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે. આ સાથે એમણે કરેલા કામો અંગે ચર્ચા પણ જ્યારે કરવામાં આવતી હતી. આ ઘટના ત્યારે છે કે જ્યારે સાહેબના રાજીનામા બાદ એક અધિકારી એમને મળે છે અને કહ્યું હતું કે મારે હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ હું મારા મુખ્યમંત્રી કાળમાં પૂર્ણ ન કરી શક્યો અને મને અફસોસ છે. આ વાત જણાવનારા છે પુરુષોત્તમ પીપળિયા, સહકારી આગેવાન છે, જેમણે કહ્યું હતું કે મારી ઈચ્છા જે અધૂરી રહી ગઈ. આ શબ્દો જે છે વિજયભાઈ રૂપાણીએ મને કહ્યા હતા. એમાં એમણે અચાનક એવું કહ્યું કે મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે. મારું પોતાનું એક સ્વપ્ન હતું કે સરકાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરશે તો રાજકોટથી અમદાવાદ સુધી સેમી હાઈ સ્પીડ રેલ સેવા શરૂ થશે અને 2 કલાકમાં રાજકોટથી અમદાવાદમાં લોકો પહોંચી શકે અને ત્યાંથી મુંબઈ કનેક્ટિંગ સેવા પ્રાપ્ત કરી શકે. એવી જ રીતે પરત રાજકોટ પણ આવી રીતે આવી શકે તો અનેક નાના મોટા વેપારીઓને સીધો લાભ થઈ શકે. સમય અને રૂપિયા બંનેની બચત થઈ શકે અને સેફ જર્ની પણ થઈ શકે. જોકે આ પ્રોજેક્ટ માટે સરકારમાં મંજૂરી માટે મેં પ્રસ્તાવ પણ મૂક્યો હતો અને હકારાત્મક વલણ પર કેન્દ્ર સરકારનું આ દિશામાં હતું. હાઈ સ્પીડ ટ્રેન માટે સરકારમાં રજૂઆત પણ મેં કરી હતી. વિજયભાઈએ વધુમાં કહ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન જે કુલ 29,000 કરોડનો પ્રોજેક્ટ છે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પર પસાર થતી હાઈ સ્પીડ ટ્રેન સેવા શરૂ કરવામાં આવે જેથી લોકો સીધા મુંબઈ જવા માટે આ સુવિધા પ્રાપ્ત કરી શકે. સરકારમાં આ માટે રજૂઆત પણ સબમિટ કરી દેવામાં આવી છે. 2 કલાકમાં અમદાવાદ પહોંચી જાય તો ત્યાંથી આગળ બુલેટ ટ્રેનનું પણ કનેક્શન સીધું ભવિષ્યમાં મળી શકે. આ અંગેની જે એમની ઈચ્છા હતી એમણે વ્યક્ત કરી. આખરે આ અધિકારી જે છે એમણે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. એમણે કહ્યું કે જ્યારે અમે એમના કાર્યકાળ પૂર્ણ થાય છે પછી એમને મળવા માટે જઈએ છીએ એમના નિવાસ સ્થાન રાજકોટ ખાતે, ત્યારે વિજયભાઈ રૂપાણી આ વાત જણાવે છે. કહે છે કે મારું આ સપનું અધૂરું રહી ગયું. મારા કાર્યકાળમાં હું આ પૂર્ણ ન કરી શક્યો. ત્યારે દોસ્તો, આવા સંવેદનશીલ મુખ્યમંત્રી જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે સૌ લોકો, સમગ્ર રાજકોટ હોય કે એમનો આખું સમગ્ર ગુજરાત હોય, ઘેરા શોકના માહોલમાં ડૂબ્યું હતું. સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા તો એમના પરિવારને રૂબરૂ મળીને કે સોશિયલ મીડિયામાં એમને સાંત્વના પાઠવી રહ્યા હતા. એવા સમયે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.